સો હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે સિઝનનું છે એ ઘૂંટો, જામનગરનો પ્રખ્યાત ઘૂંટો છે એની રેસીપી છે એ લઈને આવી છું. સો મારી ફ્રેન્ડ છે અમૃતા, એની ઘરે છે અમે ઘૂંટો છે એ પ્રિપેર કરી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે અહીં એક મોટું વેસલ છે એ મેં લીધે છે અને તેની અંદર છે મેં પાણી એડ કરી દીધેલું છે. તો 1 થી 1.5 લીટર છે એ પાણી મેં એડ કરેલું છે અને ઘૂંટોમાં છે એ ઘણા બધા શાકભાજી છે એ એડ થતા હોય છે. તો હું અહીં છે એ ધીમે ધીમે છે એ પાલક અને બધું કટ કરું છું અને મોસ્ટ ઓફ પ્રિપરેશન છે એ પહેલેથી અમે કરીને રાખેલી છે. તો ઘૂંટોમાં છે એ ઘણા બધા શાકભાજીનો ઉપયોગ છે એ આપણે કરતા હોય છે અને વિન્ટર સિઝનમાં છે એ લોટ ઓફ શાકભાજી છે પણ એ પણ આવતું હોય છે. તો તેની અંદર ગુવાર છે, બટેકા, રીંગણા, ગાજર, ફ્લાવર, કોબી, ટમેટાં, લીલું લસણ, લીલી ડુંગળી, ચણા છે, વાલોળ પાપડી છે, આદુ, કોબી, બીટ વગેરે વગેરે, એટલે ઘણા બધા શાકભાજી. તો ફર્સ્ટ ઓફ ઓલ છે અમે લોકો છે એ ઝીણું ઝીણું કટિંગ કરી અને ચોપરની મદદ વડે છે એ કટ કરેલું છે. તો આપણું પાણી છે એ ઉકળે ત્યાર પછી તેની અંદર આપણે જે કઠોળ છે એને પહેલાં આપણે એડ કરી દઈએ છીએ. તો અહીં મેં વાલના દાણા છે એ લીધેલા છે. ત્યાર પછી મારી પાસે વાલોળ, તુવેરના દાણા છે એ મેં એડ કરેલા છે અને ત્યાર પછી છે તેની અંદર છે આ મારી પાસે વટાણા છે એ જે ફ્રોઝન કરેલા હતા એ હું અત્યારે એડ કરું છું. અને આ મેં છે એ 1.5 મુઠ્ઠીના પ્રમાણમાં છે એ લીધેલું છે. તમે આમાં કોઈ પણ પ્રમાણ છે એ વધુ ઓછું કરી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે. અહીં મેં છે એ ચણાની અને મગની અને અડદની દાળ છે એ મેં એક વાટકામાં છે તેને પલાળીને રાખેલી છે. તેને ફર્સ્ટ ઓફ ઓલ છે આપણે એડ કરી દઈએ છીએ જેથી છે તેની કચાશ દૂર થવા માંડે અને તે બફાવા માંડે. ત્યાર પછી છે તેની અંદર આ જીંજરા છે તેને પણ મેં 1.5 મુઠ્ઠી જેટલા છે એ લીધેલા છે, તેને આપણે એડ કરી દઈએ છીએ. અને ત્યાર પછી અહીં મેં છે એ બટાકા છે, નાના નાના 5 નંગ બટાકા છે તેને મેં લીધા છે. તેને પણ મેં રફલી ચોપ કરી, બને તેટલા નાના ટુકડામાં ચોપ કરી અને અત્યારે આમાં આપણે એડ કરી છે. તો બટેકા પણ છે એ આપણે પહેલાં જ એડ કરી દઈએ છીએ જેથી તે બફાવા માંડે. તો ફ્રેન્ડ્સ, આ જામનગરનો ઘૂંટો છે એ ખૂબ જ પ્રખ્યાત છે. જોડિયા તાલુકાની આ રેસીપી છે અને આ ખૂબ જ સરસ છે એ બનીને તૈયાર થાય છે. તો તમે પણ છે એ ચોક્કસથી ટ્રાય કરજો. ત્યાર પછી અહીં મારી પાસે પાલક છે. તો પાલકને છે એ મેં કટ કરી અને રાખેલી હતી. તેને આપણે પ્રોપર વોશ કરી 2-3 વખત પ્રોપર પાણી બદલાવી અને વોશ કરી અને તેને પણ છે એ આપણે આમાં એડ કરી દઈએ છીએ. અને ધીમે ધીમે છે એ પાણી ઉકળતું જાય છે અને આપણે બધા જ વેજીટેબલ્સ છે તેમાં આપણે એડ કરતા જઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે બને તેટલી ઝીણી ચોપ કરેલી છે પાલક અને તેને આપણે એડ કરતા જઈએ છીએ. ફ્રેન્ડ્સ, આ ઘૂંટો છે એ જો તમારી પાસે ચૂલાની સગવડતા હોય તો તમે એમાં બી બનાવી શકો છો અને એનો સ્વાદ છે એ ખૂબ જ સરસ આવે છે. અત્યારે અમે લોકોએ ગેસ સ્ટવ ઉપર જ છે એ પ્રિપેર કરી છે અને બનાવી છે. ત્યાર પછી અહીં મારી પાસે ફ્લાવર છે, તે પણ ઝીણું ઝીણું મેં ચોપ કરીને રાખેલું છે. તેને પણ છે હું પ્રોપર વોશ કરી અને 2-3 પાણી આપણે વોશ કરી અને તેને સરખી રીતે ધોઈ અને તેને પણ આપણે એડ કરી દઈએ છીએ. અને અત્યારે છે એ ફ્લાવરમાં અને થોડુંક પાલકમાં અને થોડી ગંદકી આવે છે તો તેને પ્રોપર રીતે છે એ વોશ કરી દેવું અને એડ કરવું સારું. ત્યાર પછી મારી પાસે ગાજર છે, તેને પણ હું છે એ આ સ્ટેજે એડ કરી દઉં છું. ત્યાર પછી મેં ઝીણું સમારેલું કોબી છે તેને પણ આપણે છે એ પ્રોપર વોશ કરી અને એડ કરી દઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમે જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે પણ મારી ચેનલને છે એ સબસ્ક્રાઈબ કરી દેજો આવી અવનવી રેસિપીઝ છે એ જોવા માટે. અને શિયાળાની સિઝનમાં બીજી તમારે કઈ રેસીપી છે એ જોવી છે તો તેને પણ મને કમેન્ટ કરીને જરૂરથી ચોક્કસથી જણાવજો જેથી કરીને એ રેસીપી છે હું તમારા માટે લઈને આવું. તો ગાજરને છે એને પણ હું વોશ કરી અને આપણે એડ કરી દઈએ છીએ. અને આપણું પાણી છે એ ઉકળે જ છે અને તેનો ગેસની ફ્લેમ છે એ પણ મેં ફૂલ રાખેલી છે.
ત્યાર પછી છે આ મારી પાસે છે દૂધી છે, તેને પણ ચોપ કરી લીધેલી છે અને તેને પણ આપણે એડ કરી દઈએ છીએ. દૂધી છે અત્યારે મેં નાની નાની 2 દૂધી છે એને લીધેલી છે. ત્યાર પછી આ મારી પાસે વાલોળ છે, એને પણ હું એડ કરી દઉં છું. અને આ ગુવાર છે તેને પણ મેં એડ કરેલો છે. ગુવારમાં એક નાની ભૂલ થઈ ગઈ છે. મારી ફ્રેન્ડે છે એ ગુવાર એક બોક્સમાં છે એ પેક કરીને રાખ્યો હતો, એટલે મને એમ કે એ ગુવાર છે એ કટ કરેલો છે, કારણ કે ઉપરની 2-3 સીંગ છે ગુવારની એ થોડીક કાપેલી હતી. અને પણ મેં જ્યારે ગુવાર એમાં નાખ્યો, એડ કર્યો, ત્યારે ખ્યાલ આવ્યો કે ગુવારની સીંગ છે એ આખી છે. તો એ એક ભૂલ થઈ ગઈ છે, તો તમે છે એ કટ કરીને જ એડ કરજો. અને લીલી હળદર છે તેને પણ ઝીણી ઝીણી ચોપ કરી અને મેં એડ કરી દીધેલી છે. અને ત્યાર પછી નિમક છે, એ સ્વાદ પ્રમાણે અત્યારે હું નિમક એડ કરું છું. અહીં આપણે ખાલી નિમક જ એડ કરવાનું છે. આ સિઝનમાં છે એ લીલી હળદર છે એ આવતી હોય છે, તો આપણે એનો જ ઉપયોગ કરીએ છીએ, આપણે સૂકી હળદર નાખતા નથી. અને તેનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે. અને હવે છે આની અંદર આ લીલું લસણ છે તેને પણ ઝીણું ઝીણું સમારી લીધેલું છે, તેને પણ આપણે એડ કરી દઈએ છીએ. અને કાકડી છે, 1 નંગ કાકડી છે તેને પણ હું એડ કરી દઉં છું. અને તેને પ્રોપર રીતે છે મિક્સ કરી લેવાનું છે. ત્યાર પછી અહીં મારી પાસે એક બીટ છે, તેને પણ ઝીણું ઝીણું ચોપ કરી લીધેલું છે. અને અહીં મેં 4 નંગ ટમેટાં લીધા છે અને તેને પણ આપણે એડ કરી દઈએ છીએ. તો ધીમે ધીમે છે એ બધા વેજીસ છે એ ઉમેરતા જવાના છે અને આપણે હલાવતા જવાનું છે. મિનિમમ છે આ ઘૂંટાને તૈયાર થતાં 2 થી 2.5 કલાક જેટલો સમય છે એ લાગે છે, અને તો જ એનો સ્વાદ છે એ ખૂબ જ સરસ આવે છે. ત્યાર પછી આપણે કોથમરી છે એ આપણે એડ કરી દઈએ છીએ. અહીં અરાઉન્ડ મેં 1 કપ જેટલી કોથમરી લીધેલી છે અને તેને પણ છે એ આપણે આ રીતે હલાવતા જઈએ છીએ અને મિક્સ કરતા જઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમે વિન્ટર સિઝનમાં છે બીજી કઈ નવી નવી રેસિપીઝ છે એ ટ્રાય કરતા હોય છે તો તે પણ મને કમેન્ટ સેક્શનમાં છે એ જરૂરથી જણાવજો. હવે આને છે એ ઢાંકી અને મીડિયમ ગેસ ઉપર છે આને થવા દઈએ છીએ. અને ત્યાર પછી 15 મિનિટ પછી આપણે ચેક કરી લઈએ છીએ, તો તમે જોઈ શકો છો કે કેટલા સરસ કલર્સ છે એ બધા આપણે ઉભરીને છે એ આવ્યા છે. અને ત્યાર પછી એટ લાસ્ટમાં છે અહીં મારી પાસે રીંગણ છે એ ચોપ કરેલું છે, તેને પણ હું એડ કરી દઉં છું. રીંગણને છે એ બફાતા બહુ વાર નથી લાગતી હોતી, એટલે મેં થોડુંક લાસ્ટમાં છે તેને એડ કરેલું છે. મારી પાસે અહીં નાના નાના 4 રીંગણ હતા, તેને મેં કટ કરી લીધેલા છે અને તેને પણ આવી રીતે છે આપણે એડ કરી દઈએ છીએ અને હલાવતા જઈએ છીએ. અને તમે છે આને જેટલું ઉકાળશો તેટલો તેનો સ્વાદ છે એ ખૂબ જ સરસ આવે છે અને મીઠું આવે છે. તો આને પ્રિપેર થતાં મિનિમમ 2 થી 2.5 કલાક જેટલો તો સમય લાગે જ છે. તો ફરી છે તમે જોઈ શકો છો કે આપણા શાકભાજી છે એ બફાવા આવ્યા છે અને મોસ્ટ ઓફ છે એ બફાઈ ગયા છે. ત્યાર પછી એટ લાસ્ટમાં છે લીલી ડુંગળી છે એ અરાઉન્ડ હું એડ કરું છું. અને લીલી ડુંગળીની ક્વોન્ટિટી છે મેં થોડીક વધારે રાખેલી છે, કારણ કે આમાં આપણે બીજો કોઈ સ્વાદ એડ કરતા નથી કે કોઈ પણ જાતનો ગરમ મસાલો એડ કરતા નથી, એટલે જે તીખાશ છે એ લીલી ડુંગળીથી આવશે. અને એટ લાસ્ટમાં છે આપણે લીલી મરચી છે તેને પણ આપણે તીખાશ માટે એડ કરશું. તો હવે ઘૂંટા સાથે છે એક આપણે ચટણી પ્રિપેર કરી છે, તો તેના માટે અહીં લાલ અને લીલા મરચાં છે મેં લીધેલા છે. તો અહીં મેં 500 ગ્રામ લાલ લીલા મરચાં બે મિક્સ છે એ લીધેલા છે. અને લાલ મરચાં છે થોડાક તીખા છે અને લીલા મરચાં થોડાક મોડા છે. અને આદુનો ટુકડો છે એ મેં મોટો એક આદુનો ટુકડો એડ કરેલો છે. ત્યાર પછી અહીં મારી પાસે માંડવીના બી છે, તેને આપણે એડ કરી છે. તો ઘૂંટા સાથે છે મોસ્ટ ઓફ રોટલો છે એ ખવાતો હોય છે, અને તેની જ સાથે છે આ ચટણી છે એ હું પ્રિપેર કરું છું. તે ચટણી પણ ખૂબ જ સરસ લાગે છે, તો તમે ચોક્કસથી બનાવજો. માંડવીના દાણા છે અત્યારે હું એડ કરું છું, અને હું થોડીક જાજી ક્વોન્ટિટીમાં છે એ ઘૂંટો બનાવું છું, એટલે ચટણીની ક્વોન્ટિટી પણ થોડીક વધારે રાખું છું. તો આ સ્ટેજે છે માંડવીના દાણા અને તેની અંદર મીઠું છે એ પણ હું સ્વાદ પ્રમાણે એડ કરી દઉં છું. અને ત્યાર પછી આને છે આપણે મિક્સ કરી
અને તેને ચર્ન કરી લઈએ છીએ. અને આની અંદર છે બહુ પાણી એડ કરવાની જરૂર નથી, કારણ કે આ આપણે જે ચટણી પ્રિપેર કરી છે એ અધકચરી જ છે એ કરી છે, અને તેનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે. તો આપણે મિક્સરનું જે સ્વીચ છે તેને અપ એન્ડ ડાઉન કરી અને જર કાપીને આ ચટણી બનાવી છે, જેથી કરીને તે અધકચરી રહે. તો આપણી જે ચટણી છે એનો એક જે પાર્ટ છે એ રેડી છે. તો હું મિક્સરના બાઉલમાં છે એ હું ટ્રાન્સફર કરી લઉં છું. તો તમે જોઈ શકો છો કે આપણે અહીંયા ચટણી છે એ તૈયાર છે. હવે આની અંદર છે એક ખાનું છે એ થોડુંક મારું નાનું પડતું, તો એટલે મેં કોથમરી છે આ સ્ટેજે એડ કરેલી નથી. હવે ફરીથી તે જ ખાનામાં છે આપણે કોથમરી એડ કરી દઈએ છીએ, અને તેને પણ છે એ આપણે ચર્ન કરી લઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે મેં અહીં દાંડી સહિતની જ છે કોથમરી લીધેલી છે, કારણ કે તેનો ટેસ્ટ છે એ ચટણીમાં બહુ જ સરસ આવે છે. એટલે કોથમરી બને ત્યાં સુધી આખી જ રાખવી. અને કોથમરી એડ થઈ ગયા પછી તેને પણ છે આપણે પ્રોપર રીતે છે એ મિક્સ કરી લેવાની છે, અને થોડુંક પાણી એડ કરી અને તેને ચર્ન કરી લઈએ છીએ અને પીસી લઈએ છીએ, જેથી કરીને આપણી ચટણીમાં છે એ પ્રોપર સરસ ગ્રીન કલર છે એ જળવાઈ રહે અને તેમાં આપણી કોથમરી છે એ પણ ભળી જાય. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ ઘૂંટો છે એ જરૂરથી ટ્રાય કરજો ઘરે. અને આ વસ્તુ એવી છે કે તમે જ્યારે બનાવતા હોય ત્યારે તમે એવું ધાર્યું હોય કે મારે 4 પર્સન માટે કે 4 જણા માટે છે એ પ્રિપેર કરવાનું છે, પણ આ 8થી 10 જણા માટે બને તેવી રેસીપી છે, અને આ સિઝનમાં જ છે એ પ્રિપેર થાય છે. તો વર્ષમાં છે એ તમે 3થી 4 વખત જ પ્રિપેર કરી શકો છો શિયાળાની સિઝનમાં. તો ફ્રેન્ડ્સ, આપણી જે કોથમરી છે તે પણ પીસાઈ ગઈ છે, અને કોથમરી પીસી અને તેને છે આપણે ચટણીમાં આપણે એડ કરી દઈએ છીએ, અને આપણી ચટણીને છે એ પ્રોપર રીતે મિક્સ કરી લઈએ છીએ. બને ત્યાં સુધી આ ચટણીમાં બહુ પાણી એડ કરવાની જરૂર રહેતી નથી, અને તેને પ્રોપર રીતે છે હલાવી લઈએ છીએ, અને આ રીતે છે આપણે તેને મિક્સ કરી દઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, આ ચટણીને છે તમે ખાંડીને બી બનાવી શકો છો, પણ અત્યારે ટાઈમના અભાવના હિસાબે મેં અત્યારે મિક્સરમાં છે એ બનાવેલી છે. જો તમે ખાંડીને બનાવો તો એનો સ્વાદ પણ છે એ બહુ જ સરસ આવે છે. અને આને પ્રોપર રીતે છે આપણે મિક્સ કરી દઈએ છીએ, અને એટ લાસ્ટમાં છે આપણે થોડુંક એમાં લીંબુ પણ છે એ આપણે એડ કરી દઈએ છીએ. અને લીંબુ એડ થઈ જાય પછી આપણે એકવાર છે તેનો ટેસ્ટ કરી લઈએ છીએ, તો તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે ચટણી છે એ કેવી બની છે. અમુ તું ચટણી ચાખીને તો કે મેં બનાવી કે કેવી બની છે. ઓકે, શ્યોર. બરાબર છે કે કંઈ ઘટે છે એમાં? ટેસ્ટમાં બહુ જ સરસ છે. બસ ખાલી થોડા ગળપણની જરૂર છે, બાકી ઓકે છે બધું. બરાબર છે. આપણા ટેસ્ટની ખાટી મીઠી એટલે સેજ તો આપને એમ થાય કે ગળપણ ઘટે છે. બહુ તીખી પણ નથી. ઓકે, બધા ખાઈ શકે એવી રીતના. બરાબર, કંઈ વાંધો નહીં. તો થોડીક આપણે ખાંડ એડ કરી દઈએ અને મિક્સ કરી લઈએ. બરાબર, ઓકે, ડન. તો ફ્રેન્ડ્સ, હવે આ સ્ટેજે છે અહીં મારી પાસે મરચી છે, તો હું મરચીને છે એ આગળથી અને પાછળનો ભાગ એનો કાઢી નાખું છું, અને તેને પણ છે આપણે થોડીક કોથમરી મેં બચાવીને રાખી છે તેની અંદર છે આપણે પીસી લઈએ છીએ, અને આપણો જે ઘૂંટો ઉકળે છે તેની અંદર આપણે આ એડ કરી દઈએ છીએ. આપણે તીખાશ છે એ મરચીથી જ લઈ આવશું, કારણ કે બીજી કોઈ વસ્તુ છે એ આપણે એમાં એડ કરેલી નથી. તો અહીં મેં અરાઉન્ડ આટલા ઘૂંટામાં જે આપણું મિક્સર તૈયાર થાય છે તેની અંદર મેં 9થી 10 મરચી છે તેને હું કટ કરી દઉં છું, અને તેને છે આપણે પીસી લઈએ છીએ, અને ત્યાર પછી આમાં એડ કરી દઈએ છીએ. જો તમારે મરચી ખાંડીને એડ કરવી હોય તો તમે એ પણ કરી શકો છો. અને તીખાશ છે હું એટ લાસ્ટમાં જ્યારે આપણે અડધી કલાકની વાર હોય છે ત્યારે એડ કરું છું, પહેલેથી એડ કરતી નથી, કારણ કે આપણે જો પહેલેથી એડ કરી તો તેની તીખાશ છે એ ઉકળતી વખતે છે એ વધારે થોડીક એમાં બેસી જતી હોય છે. તો હું બહુ સ્પાઇસી નથી રાખતી, એટલા માટે તીખાશ છે એટ લાસ્ટમાં છે એ આપણે એડ કરી છે. અને અહીં મેં છે થોડી કોથમરી રાખી હતી, તેની સાથે મરચીને છે એ હું પીસી લઉં છું, અને પ્રોપર રીતે છે એ આપણું
મિક્સર આપણે જે થિકનેસ જોઈ છે એ પીસાઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે આપણી મરચી અને કોથમરી છે એ પીસાઈ ગઈ છે. તો હવે આ સ્ટેજે છે આ મિક્સરને છે એ આપણે ઘૂંટામાં છે એ આપણે એડ કરી દઈએ છીએ અને ત્યાર પછી છે તેને પ્રોપર રીતે છે એ હલાવી લઈએ છીએ. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણો કલર છે એ ખૂબ જ સરસ પકડાણો છે, એકદમ ગ્રીન કલર છે એ પકડાણો છે. હવે આ મિક્સરને આ પેસ્ટને છે એ ઘૂંટામાં આપણે એડ કરી દઈએ છીએ અને તેને પ્રોપર રીતે છે એ હલાવી લઈએ છીએ. અને આ જે પ્રોસેસ થાય છે ત્યારે ગેસ છે મેં ફૂલ ફ્લેમ ઉપર જ રાખેલો છે, જેથી કરીને તે સ્પીડમાં છે એ ઉકળે અને આપણો ઘૂંટો છે એ વ્યવસ્થિત રીતે છે એ પ્રિપેર થાય. તો ફ્રેન્ડ્સ અત્યારે 2 કલાક જેવું થઈ ગયું છે અને આપણો ઘૂંટો છે એ પ્રોપર રીતે છે એ ઉકળી ગયો છે. અને હવે આની અંદર છે હું બ્લેન્ડરની મદદ વડે થોડાક ઘૂંટાને છે એ બ્લેન્ડ કરી દઈશ, જેથી કરીને થોડોક આપણો ઘૂંટો છે એ એકરસ થઈ જાય અને તેને પીવાની છે એ પણ મજા આવે. તો આપણો ઘૂંટો છે એ તૈયાર છે ફ્રેન્ડ્સ. એની સાથે મેં રોટલો અને ચટણી સર્વ કર્યા છે.